મોટામિયા માંગરોળ મુકામે આવેલ KIM ટ્રસ્ટ સંચાલિત SP મદ્રેસા હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહનું પરિણામ 76.36%. આજરોજ તારીખ 5/5/2025 ને સોમવારના રોજ HSC ધોરણ 12 નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં KIM ટ્રસ્ટ સંચાલિત SP મદ્રેસા હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ મોટામિયા માંગરોળનું શાળાનું પરિણામ 76.36% આવેલ છે. બોર્ડ પરીક્ષામાં 55 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. બોર્ડનું પરિણામ 93.07% અને કેન્દ્રનું પરિણામ 81.97% આવેલ છે. શાળામાં પ્રથમ રાવત આદિલ ઇલિયાસે 700માંથી 613 ગુણ મેળવી 87.57% સાથે શાળામાં પ્રથમ આવેલ છે, જ્યારે વસાવા રીતેશભાઈ શૈલેષભાઈ 700માંથી 537 ગુણ સાથે 76.71% મેળવી શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે. વસાવા વીરભાઈ સકાભાઈ 700માંથી 526 ગુણ સાથે 75.14 ગુણ મેળવી શાળામાં તૃતીય ક્રમ મેળવેલ છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાના શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ ઇમરા ખાન પઠાણ. અસ્સલામ વાલેકુમ. મારું નામ રાવત આદિલ ઇલિયાસ છે. મેં મારો ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ આપણા માંગરોળ ગામમાં સ્થાપિત KI મદ્રેસા ટ્રસ્ટના અંદર આવેલી જુદી જુદી સ્કૂલોમાં પૂર્ણ કર્યો. આજે 12માના રિઝલ્ટમાં મારા 88% આવ્યા છે, જેમાં મારો પહેલો ક્રમ આવ્યો છે બોયઝ હાઈસ્કૂલમાં. તો મેં આ બાબતે મારા દરેક શિક્ષકોનો ખૂબ જ આભારી છું કે જેમણે મને દરેક ક્ષણે ખૂબ સારી તાલીમ આપી અને મારા સાથી જેમ રહ્યા મારી સાથે. અને આખા વર્ષ દરમિયાન સંસ્થાનું સંચાલન પણ સાથે રહ્યું. આ સંસ્થા વધુને વધુ આગળ વધે અને સંચાલનમાં પણ ખૂબ આગળ વધે અને બધી જ બાબતમાં સંસ્થા પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છાઓ. હવે પછી આપની આગળની ઈચ્છા શું છે ભણવામાં? મેં હવે પછી બોમ્બે BComની સાથે ACCA કોર્સ કરવા માગું છું.